નમસ્કાર, સ્વાગત છે આપનું બીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત કરીએ, નજર કરીશું 3 મિનિટમાં 18 ખબરો પર। ભરૂચના સાયખા જીઆઈડીસીમાં થયેલા બ્લાસ્ટ પછી હજુ પણ એક કર્મચારી લાપતા। કંપનીમાં બ્લાસ્ટથી 2 કર્મચારીના મૃત્યુ થયા છે। કંપની ગેરકાયદે ચાલતી હોવાનો સરપંચનો આક્ષેપ। ગાંધીનગર સેક્ટર 11માં સતત બીજા દિવસે આઈટીનું સર્ચ। ભારતીય નેશનલ જનતા દળની ઓફિસમાં દાનમાં મળેલી રકમ અંગે તપાસ। 957 કરોડની આવક અંગે તપાસ ચાલી રહી છે। ભાવનગરના વિદ્યાનગર વિસ્તારમાં આઈટીના દરોડા। અલંગ કેબલ નેટવર્ક ચલાવતા ભરત પટેલના નિવાસસ્થાને તપાસ। દાનની રકમમાં ગેરરીતિ સામે આવે તેવી શક્યતા। દાહોદમાં એસબીઆઈ લોન કૌભાંડમાં પોલીસે કોર્ટમાં રજૂ કરી 9000 પોતપાનાની ચાર્જશીટ। બેંક મેનેજર સહિત 31 લોકોની કૌભાંડમાં સંડોવણી હતી। રાજકોટના મંગળા રોડ પર ફાયરિંગ કરનાર શખ્સોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું। 3 આરોપીઓનું સરઘસ કાઢ્યું। પેંડા અને મુર્ગા ગેંગ વચ્ચે ફાયરિંગ થયું હતું। સુરતમાં પોલીસની કાર્યવાહી પછી આરોગ્ય વિભાગ જાગ્યું। સુરભી ડેરીની અન્ય 2 બ્રાન્ચ આરોગ્ય વિભાગના દરોડા। ઘી અને પનીરના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા। પાલનપુરની સદભાવના હોસ્પિટલને પીએમજેવાય યોજનામાં ગેરરીતિ આચરવા બદલ દંડ ફટકાર્યો। 50,000નો દંડ। ડોક્ટર સિવાયના અન્ય ડોક્ટર પણ સર્જરી કરતા હતા। જામનગરમાં ખ્યાતિકાંડ જેવો કિસ્સો। જેએસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને પીએમજેવાય યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ। 105 કાર્ડિયાક પ્રોસિજરમાં ગેરરીતિ થયા હોવાનો આરોપ। 6 લાખથી વધારેનો દંડ ફટકાર્યો। વડોદરા શહેરમાં જ્યાં ત્યાં વાહન પાર્ક કરતા લોકો હવે ચેતી જજો। રસ્તા પર ગમે ત્યાં વાહન પાર્ક કરનારની સામે કાર્યવાહી થશે। કોર્પોરેશન જ રોડ પર પાર્ક વાહન ટો કરશે। સુરેન્દ્રનગરના વઢવાણના કિરાળા ગામનો ભોગાવો નદીમાંથી રેતી ચોરી। ખનીજ ચોરોએ ખાન વિભાગ જપ્ત કરેલા વાહનો છોડાવી જતા પોલીસ ફરિયાદ। દ્વારકાના ઓખામાં કોસ્ટગાર્ડ જેટીની કામગીરી સમયે ફરી અકસ્માત। જેટીનો નિર્માણાધીન એક ભાગ પાણીમાં ધરાશાયી। 3 કામદારોનું રેસ્ક્યુ કરાયું। આણંદના સુજિત્રા તારાપુર રોડ પર ગરનાળાનું કામ ચાલતું હોવાથી એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ। કલાકો સુધી વાહન ચાલકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે। ગાંધીનગરમાં ઝરક પછી દીપડો દેખાતા લોકોમાં ભય। લેકાવાડા ગામના ખેતરમાં દીપડો દેખાતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી। બિહાર વિધાનસભાની મતગણતરી પહેલા જ વિવાદ। સાસારામ મતગણતરી સેન્ટર પર મોડી રાત્રે ટ્રક પ્રવેશતા આરજેડી, કોંગ્રેસ અને અન્ય દળોએ શંકા વ્યક્ત કરી। દિલ્હી બ્લાસ્ટના કેસમાં વધુ એક ડોક્ટરની ધરપકડ। જમ્મુ કાશ્મીરના ડોક્ટર મોહમ્મદ આરિફની એટીએસે કાનપુરથી ધરપકડ કરી। દિલ્હી પોલીસે ચેકિંગ દરમિયાન એક કારની ડિક્કીમાંથી યુવક મળ્યો। લગ્ન પ્રસંગમાં જતા પરિવારના સભ્યોનો ચોંકાવનારો દાવો। કારમાં જગ્યા ન હોવાથી યુવક ડિક્કીમાં સૂતો હતો। બાંગ્લાદેશના ઢાકામાં ફરી હિંસા ભડકી। મોટી સંખ્યામાં રસ્તા પર લોકો ઉતર્યા। પૂર્વ પીએમ શેખ હસીનાના સમર્થકો ઉતર્યા। સરકાર સામે દેખાવ। અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા વેપારને અસર। અફઘાનિસ્તાને પાકિસ્તાન સાથે તમામ વેપારને સ્થગિત કર્યો।